हेलो मित्रों, जय श्री कृष्ण, जय माता दी। कदाच આપણે બેગ લઈ લીધું છે। હવે આપણે મંદિરે દર્શન કરી લઈએ। હવે આપણે મંદિરે પગે લાગી લીધા। હવે આપણે માતાજીને પણ પગે લાગી લઈએ છીએ, જય ચામુંડામાંને કહીને આપણે હવે રિક્ષામાં બેસી ગયા। હવે આપણે રિક્ષામાં બેસી ગયા છીએ તો હવે આપણને રસ્તામાં મળ્યું છે એક મહાદેવનું મંદિર। તો બોલો હર હર મહાદેવ। હવે બસની ટિકિટ જોઈને આપણે બસની રાહ જોતા હતા તો કારની બસની રાહ આવતી જ નહોતી। તો હવે બસ આવી ગઈ તો આપણે બસમાં બેસી ગયા છીએ। તો હવે આપણે બસમાં બેસીને હવે આપણે જવાનું છે ચોટીલા। તો હવે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ। તો આપણે અહીંયા એક રૂમ રાખી લીધી છે। હવે ભૂખ લાગી હતી તો આપણે હવે થોડોક નાસ્તો કરી લીધો છે। તો આપણે નાસ્તો કરી લીધો। હવે આપણે બજારમાંથી ફરતા ફરતા જવાનું છે ઉપર ડુંગરે ચડવા માટે। તો આપણે હવે ડુંગરો ચડવાનું જવાનું જ છે। તો હવે થોડુંક જ આગું છે અહીંથી। તો આપણે બજાર ફરી લીધી। હવે ડુંગરો ચડવાનો છે હવે આપણે। તો આપણે હવે ધીરે ધીરે ડુંગરો ચડવાનો ચાલુ કરી દીધો છે। તો હવે આપણે ઉપર આવી ગયા છીએ। તો ઉપર હવે આપણે થોડાક જ સમયમાં શ્રી ચામુંડા માતાજીના હવે દર્શન કરવાના છે। તો તમે ટૂંક જ સમયમાં તમે ચામુંડા માતાજીના દર્શન કરી શકો છો। તો જો તમે આ ચામુંડા માતાજીના દર્શન કરી લ્યો। માતાજીના તમે દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય માતાજી એમ કરીને। આ ચોટીલાના ડુંગરા ઉપર રોજ ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે। આજે તો જો તમે કેટલા ભાવિ ભક્તો જે લાઇનમાં ઊભા રહીને પણ દર્શન કરવા માટે આવે છે। તમે આપણે નીચે ઉતરવા માંડ્યા છીએ। તો હવે આપણે માતાજીના મઢમાં આવ્યા છે જ્યાં ચોટીલાનો ડુંગરો હતો ત્યાં સ્ટાર્ટિંગમાં નીચે આવે છે આ શ્રી ચંડી ચામુંડા માનો મઢ છે। હવે આપણે થોડાક જ આગળ જતા જે નવો બીજો મઠ બને છે ત્યાં છે।